નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ધ હિન્દુ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોની કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે દરરોજ ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ જોઈએ છીએ, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હોય એની ચર્ચા હું તમારી સાથે ડિટેલમાં કરું છું, જેથી તમને ખ્યાલ આવે કે કરંટના ટોપિક હોય તો એને તૈયાર કઈ રીતે કરવા અને એમાં અગત્યની ઇન્ફોર્મેશન કઈ રીતે. નવા વિદ્યાર્થી માટે તમે પણ જો ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આઈએસ લાઇફસ્ટાઇલ, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે, તો તમે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ લિંક પરથી ફોલો કરીને જોઈન કરી શકો છો, જેની ટોપ પર એક લિંક પિન કરેલી છે. લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય તમે યુપીએસસી અને જીપીએસસી ના સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર પણ આપણી વેબસાઇટ ISLifestyle.com પરથી ડાઉનલોડ કરી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો સારી રીતે, અને કરંટ અફેરની તૈયારી સારી રીતે થાય એ હેતુસર આપણે ડેલી બેઝ ઉપર કરંટ અફેરનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા તમારા દ્વારા કમેન્ટ મળે છે, ખાસ કરીને પ્રિપરેશનને લઈને, ગુજરાતી મીડિયમને લઈને. બરાબર, શા માટે ગુજરાતી વિદ્યાર્થીઓ યુપીએસસી વધારે પાસ નથી કરતા અથવા સફળ નથી થતા, અથવા શું ગુજરાતી મીડિયમ એક્ઝામ આપીને આપણે આઈએસ કે આઈપીએસ બની શકીએ છીએ કે નહીં. તો આવા પણ જો ઘણા બધા પ્રશ્નો તમને પણ મૂંઝવતા હોય તો આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર, કારણ કે ટીમે ઘણી બધી કોમેન્ટો રિવ્યુ કરેલી હોય છે અને એમાંથી અમુક કોમેન્ટો જે મેજોરિટી વિદ્યાર્થી દ્વારા ડિમાન્ડ કરવામાં આવતી હોય છે, તો એની માહિતી હું તમને પૂરી પાડું છું. બરાબર, સ્પેશિયલ લેક્ચરમાં. કારણ કે જે જરૂરી નથી એ ઇન્ફોર્મેશન આપીને હું મારો કે તમારો બંનેમાંથી કોઈનો પણ સમય વધારે વ્યર્થ કરવા માંગતો હોતો નથી. બરાબર, તો તમને પણ આવો કોઈ પણ ડાઉટ હોય તો આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરી દેજો. યાદ રાખો, હું તમને વારંવાર કહું છું ને અત્યારે પણ કહું છું, યુપીએસસી ની તૈયારી એ જ વિદ્યાર્થીઓ કરે છે જે કરંટ અફેરની તૈયારી કરે છે. બરાબર, બાકી યુપીએસસી ની તૈયારી એટલે એનસીઆરટી વાંચવી અને જીએસ ની અલગ અલગ 4-5 એક સબ્જેક્ટની 4-5 બુકો વાંચવી એ કોઈ તૈયારી નથી. એ ગધા મજૂરી છે. બરાબર, હાર્ડ વર્કિંગ છે, સ્માર્ટ વર્કિંગ નથી. તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે કરે છે એ વિદ્યાર્થીઓ સાચા અર્થમાં તૈયારી કરે છે. તો ઘણી બધી બાબત એવી હોય છે કે જે પણ નવા વિદ્યાર્થીઓ ડેલી બેઝ ઉપર જોડાતા હોય તો એમને ખાસ તમને પણ કોઈ ડાઉટ હોય તો આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, તો એને લગતા હું તમને ઇન્ફોર્મેશન જે હશે તમારા સુધી પહોંચાડી. સચોટ ઇન્ફોર્મેશન હશે, થિયોરેટિકલ હશે, જેમાં તમને ઘણા બધા મુદ્દાની પણ હું ચર્ચા કરવા હતું, આધારભૂત આધારની પણ ચર્ચા કરી કે હું તમને કોઈ માહિતી આપી રહ્યો છું તો એનું કારણ શું છે. બરાબર, તો એ બધા સ્પેશિયલ લેક્ચર તમારા સુધી પહોંચાડવામાં આવશે. તમને કોઈ પણ મૂંઝવણ હોય ગુજરાતી મીડિયમને લઈને અથવા ઇંગ્લિશ મીડિયમને લઈને, હિન્દી મીડિયમને લઈને, યુપીએસસી એક્ઝામને લગતું, તો તમે કોમેન્ટ કરી શકો છો. અને ખાસ એક બીજી વસ્તુ, જે ઓલરેડી ઇન્ફોર્મેશન આપી રાખેલી છે અન્ય લેક્ચરમાં. બરાબર, યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર ઘણી બધી માહિતી ઓલરેડી આપી રાખેલી છે. બરાબર, મેં 100 થી 150 વધારે સેમિનાર આખા ગુજરાત લેવલે કર્યા છે. બરાબર, કોલેજોની અંદર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની સાથે. તો ત્યાં પણ જે પણ વિદ્યાર્થીઓને જેટલા પણ ડાઉટ હોય, એટલે મને ખ્યાલ જ હોય છે, વારંવાર એક ને બીજી જગ્યાએ ડાઉટ મને પૂછવામાં આવતા હોય છે. બરાબર, તો એ બધાને લઈને તો મેં ઓલરેડી ઇન્ફોર્મેશન આપી દીધેલી છે. તો એ બધી ઇન્ફોર્મેશન જોઈ લો. એને બાદ કરીને કોઈ તમને મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરો. બરાબર, હવે યુપીએસસી માં જે પેટર્ન છે, પ્રિલિમ્સ મેન્સ, એની માહિતી મેં તમને આપી દીધી છે. પ્રિલિમ્સની પ્રિપરેશન કઈ રીતે કરવી જોઈએ, મેન્સની પ્રિપરેશન કઈ રીતે કરવી જોઈએ, ઓપ્શનલ સબ્જેક્ટની સિલેક્શન અને પ્રિપરેશન કઈ રીતે કરવી જોઈએ, આ બધી માહિતી ઓલરેડી અવેલેબલ છે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર. બરાબર, જે તો એ તમે જોઈ શકો છો. એની સિવાય કંઈ તમને ડાઉટ હોય કે તમે મૂંઝવણ અનુભવતા હોય તો એ તમે કોમેન્ટ કરી શકો છો, તો મને ખ્યાલ આવે. કારણ કે હજી પણ જે નવા વિદ્યાર્થી જોડાય છે એ જ ડાઉટ કોમેન્ટ કરે છે જેની માહિતી ઓલરેડી મેં આપી રાખેલી છે. તો એવા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે, પહેલા તમે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર જે લેક્ચર અવેલેબલ છે ઓલરેડી ડિટેલ લેક્ચર છે. બરાબર, એવું પણ નથી કે આપણે માહિતીમાં 50 રાખી છે. તો એ તમે જોઈ લો ઇન્ફોર્મેશન, પછી તમને કોઈ ડાઉટ લાગે તો તમે કોમેન્ટ કરો. બરાબર, કારણ કે એકના એક મુદ્દા વારંવાર કોમેન્ટ કરવાથી એના ઉપર હું કોઈ સેપરેટ અલગથી કોઈ લાવવાનો નથી. બરાબર, કારણ કે જે ઇન્ફોર્મેશન ત્યારે આપેલી છે એ જ ઇન્ફોર્મેશન અત્યારે એપ્લિકેબલ છે. એવું તો નથી કે ભાઈ આજે આપી તો આવતીકાલે કરંટ અફેરની જેમ ચેન્જ થઈ જશે. બરાબર, એવું નથી હોતું. તો એ બધી ઇન્ફોર્મેશન તમે જોઈ લેજો. ખાસ જે વિદ્યાર્થીઓ ડેલી બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ
પોતાની એટેન્ડન્સ આપવાનું ના ભૂલે, બરાબર. પોતાનું નામ, એરિયાનું નામ, થેન્ક યુ સર, પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરો, એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે કરે છે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના ડેલી કરંટ અફેર એનાલિસિસમાં એડિટોરિયલથી. તો જે પહેલો એડિટોરિયલ છે એ કોરોના વાયરસ ને બેઝ જે હર્ડ ઇમ્યુનિટી છે એના ઉપર આધારિત છે, બરાબર. તો આપણે ઓલરેડી આ જે બધી ઇન્ફોર્મેશન છે એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. હર્ડ ઇમ્યુનિટી સામાન્ય રીતે એક કોન્સેપ્ટ છે, તો એ સમજાવી દો. કોન્સેપ્ટ શું છે એ તમે સમજો. હર્ડ ઇમ્યુનિટી એટલે એ પ્રકારનું જે પેન્ડેમિક કન્ડિશન હોય, બરાબર. હવે એપિડેમિક શું હોય, પેન્ડેમિક શું હોય, બરાબર, સિવિયર કન્ડિશન શું છે, શા માટે WHO એ કોરોનાને પેન્ડેમિક જાહેર કરી, એ બધી થિયરી આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે, બરાબર. તો એમાં અત્યારે વધારે સમય આપશું નહીં. અગત્યની બાબત છે હર્ડ ઇમ્યુનિટી એટલે શું, કે માની લો કે ભાઈ આપણી જે 130 કે 135 કરોડ જે જનતા છે, બરાબર, એક્ઝેક્ટ આંકડો તો હજી નથી કારણ કે અત્યારે વસ્તી ગણતરી થવાની હતી, એ અત્યારે ઉભી રહી ગઈ છે, નહીં તો આપણી પાસે આંકડો આવી જાય 2021માં જે આવવાનો છે એ. તો આપણે હાર્ડલી તમને અત્યારે પૂછે વસ્તીને લઈને તો 135 કરોડ યાદ રાખો, બરાબર, લખી શકાય છે જરૂર લાગે તો. એ તો 130 કરોડ તો વેલ્યુએબલ આંકડો છે, બરાબર, એ તો તમે ફોલો કરી શકો છો. તો એની અંદર યાદ રાખવાનું કે જ્યારે મોર દેન 80%, મતલબમાં 130 કરોડ જે જનતા છે એમાં 80% લોકો કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ હોય કરન્ટલી, બરાબર, રિક્યોર થવા વાળાની ઓલરેડી. તો એ સમયની અંદર જે આખી આપણી જે બધી વસ્તી છે, બરાબર, એ બધી કોરોનાથી ઇન્ફેક્ટેડ હોય અને એ કન્ડિશનની અંદર આપણી બોડી એક કોરોના વાયરસની અગેન્સ્ટમાં આપણી ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ વાયરસને કિલ કરે એટલી ચેન્જ થઈ જાય, બરાબર. મતલબમાં કોરોના વાયરસનો હ્યુમન ઉપર કોઈ અસર જ ના થાય એ રીતની રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય. તો એ કન્ડિશનને, એ પ્રકારની ઇમ્યુનિટીને હર્ડ ઇમ્યુનિટી કહેવાય. તો આપણે થોડાક દિવસો પહેલા તે જે હર્ષવર્ધનજી જેનું સ્ટેટમેન્ટ જોયું હતું કે ઇન્ડિયામાં અત્યારે 50 થી 60% પોપ્યુલેશન છે કે જે ઇન્ફેક્ટેડ છે, બરાબર, અથવા ક્યોર થઈ ગઈ છે, જે ટોટલ આપણે નંબર જોઈએ છે એ નંબર. તો એને લીધે એમનું કેવું એવું હતું કે હજી આપણે હર્ડ ઇમ્યુનિટીથી દૂર છે, બરાબર. હર્ડ ઇમ્યુનિટીમાં આવવા માટે આપણે 80% આપણી પોપ્યુલેશન હોય એ ઇન્ફેક્ટેડ હોવી જોઈએ, બરાબર, કરંટ ફેઝમાં. અને એની પછી જે રિકવરી થાય એ હર્ડ ઇમ્યુનિટીની અંદર આવશે. પછી તમને મેં ખ્યાલ હશે જે બે અગત્યની ટર્મ છે, એક છે રેપિડ ટેસ્ટ. કોરોના વાયરસ ટેસ્ટ કરવા માટે રેપિડ ટેસ્ટ છે, જેને એન્ટીબોડી ટેસ્ટ કહીએ છીએ આપણે, કે જેની અંદર આપણે માનવ બોડીની અંદર જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે IgG અને IgM ને આપણે તપાસ કરીએ છીએ. જો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે 10 થી 15 મિનિટની અંદર ટેસ્ટ કિટની અંદર તમારો સેમ્પલ લઈને કરવામાં આવે, બરાબર, તો ખબર પડી જાય પોઝિટિવ છે કે નહીં. એની બાદ જે કરવામાં આવે છે એ છે RT-PCR ટેસ્ટ, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન. તો આ ઘણી લાંબી પ્રોસેસ હોય છે, બરાબર, અને ખર્ચાળ પણ હોય છે. તો બધાનું પેલા રેપિડ ટેસ્ટ અત્યારે કરવામાં આવી રહ્યું છે. તો એક સર્વે કરવામાં આવ્યો હતો, સર્વેનું નામ છે સેરો સર્વે, બરાબર. કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો હતો કોરોના વાયરસ ઇન્ફેક્ટેડ વિશે. બાકીની ઇન્ફોર્મેશન છે વેક્સિનેશન, એન્ટીબોડી ટેસ્ટ, બરાબર, એ બધી આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધેલી છે, તો એ તમે જોઈ લેજો. વાંચજો ઇન્ફોર્મેશન. ના ખ્યાલ આવે નવા વિદ્યાર્થીઓ તો કોમેન્ટ કરી શકે છે, બરાબર. નહીં તો તમે પ્રીવિયસ કરંટ અફેર લેક્ચર છે એ તમે જોઈ શકો છો, જેની અંદર આપણે ડિટેલમાં બધી ઇન્ફોર્મેશન ડિસ્કસ કરેલી છે. હવે યુનાઇટેડ નેશનની અંદર જે પાકિસ્તાન અને ભારત દ્વારા જે પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવી, આર્ગ્યુમેન્ટ એટલે જે પણ વાતો કરવામાં આવી એની ચર્ચા અહીંયા કરેલી છે, તો એ વિગતવાર જોઈ લઈએ. તો આપણા પાડોશી દેશ પાકિસ્તાને એને શું કરવાનું છે અથવા એનું શું ઇન્ટરનેશનલ વ્યૂ છે એના બદલે યુનાઇટેડ નેશનની અંદર ભારતના જે મુદ્દા હતા, બરાબર, એક તો કાશ્મીરનો મુદ્દો આપણે ચર્ચા કરેલું છે, બીજો છે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ વાળો મુદ્દો, બરાબર, અને LOC ઉપર જે પ્રોબ્લેમ ચાલે છે, LOC એટલે લાયન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, POK વાળો એરિયો જે ગિલગિટ બાલ્ટિસ્તાન વાળો જે એરિયો છે એની અંદર વાયોલેશન અને ન્યુક્લિયર ફ્લેશ પોઈન્ટ ઉપર વધારે ચર્ચા કરી, બરાબર. અમુક ગધેડા એવા હોય છે, બરાબર, નામ આગળ નહીં લો, ઘણી વખત યુટ્યુબમાં પણ પ્રોબ્લેમ આવે છે, મને નોટિસ આવે છે કે તમે વધારે અગેન્સ્ટ કામ કરો છો, બરાબર, એટલે આપણે આગળ નામ નથી લેતા. પણ ઘણા એવા ગધેડા દેશો છે જેને ખબર નથી હોતી આપણે ક્યાં ઊભા છીએ અને આપણે શું કહેવું જોઈએ, બરાબર. મતલબમાં તમે યુનાઇટેડ નેશનની અંદર સ્પીચ આપી રહ્યા છો, જે વર્લ્ડ લેવલે જેટલી પણ કન્ટ્રી ત્યાં પ્રેઝન્ટ છે જોઈ રહી છે, એની સામે તમે બીજા દેશોની, મતલબ પાડોશી દેશો ભારત દેશોની અંદર આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરની સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટની, બરાબર, LOC ના પ્રોબ્લેમની એ તમે ચર્ચા કરી રહ્યા છો, જ્યાં તમારું વ્યૂ શું છે
તમે ઇન ફ્યુચર શું કરવા માંગો છો, યોર ઓવન કન્ટ્રી પાકિસ્તાન માટે શું કરવા માંગો છો, પાકિસ્તાનના સૌથી મોટા મોટા મુદ્દા કયા છે, બરાબર, એને ફોકસ કરવાને બદલે ભારતની અંદર શું ચાલી રહ્યું છે અને ભારતની સાથે શું પ્રોબ્લેમ છે એનું ડિસ્કશન વધારે કર્યું હતું. જ્યારે ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી બધી ચર્ચા થઈ હતી, જેમાં કહેવામાં આવે છે કે ભાઈ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદીજી, એને આપણા જે પાડોશી દેશ પાકિસ્તાનની સાથે જે અગત્યની ડિસ્કશન હતી એના ઉપર વધારે ફોકસ કર્યું નહોતું. એને ફોકસ કર્યું હતું જે ટેરરિઝમ ટર્મની અગેન્સ્ટ ઇન્ડિયા લડી રહ્યું છે એના માટે, બરાબર. બીજી વસ્તુ છે કે ભાઈ ઇન્ડિયાએ મલ્ટીલેઝમ ઉપર ઘણી બધી ચર્ચા કરી હતી, જે આજે આપણે હમણાં ચર્ચા કરવાના છીએ, તો એની વાત કરશું. પછી ગ્લોબલી જે એનર્જી રિસોર્સિસ છે, એની સિવાય યુનાઇટેડ નેશનની અંદર પરમનન્ટ મેમ્બરશિપ છે, બરાબર, એ ચર્ચા આપણે કરશું. એની ઉપર વધારે ફોકસ કર્યું હતું. પણ જે પાકિસ્તાને જે પણ પોઈન્ટના ડિસ્કશન કર્યા હોય, યાદ રાખજો, જે યુપીએસસી ની અંદર જે ક્વેશ્ચન સિલેક્શનનો જે ક્રાઇટેરિયા હોય છે કરંટ બેઝ, તો એમાં જે મુદ્દા ઇન્ટરનેશનલી અને નેશનલી, મતલબમાં ભારત લેવલે જે ન્યૂઝમાં નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે સૌથી વધારે ચર્ચિત હોય એ મુદ્દા ખાસ કરીને જવા, એટલીસ્ટ એક વખત જોઈને જવા, બરાબર. અને એક અગત્યની સૂચના આજે પણ આવી ગઈ છે, આપણે હમણાં ડિસ્કસ કરવાના છીએ, કે જે 4 ઓક્ટોબરે પ્રિલિમ્સ એક્ઝામ થવાની છે 2020ની, એ થવાની જ છે, બરાબર. તો કોઈ પણ પ્રકારના અફવાઓમાં ધ્યાન દેતા નહીં. જો તમે 2020ની પ્રિલિમ્સ આપવાના હોવ તો અત્યારે રિવિઝન ઉપર ફોકસ કરજો, બરાબર. અને ખાસ જે પણ મિત્રો હોય જે એક્ઝામ આપવાના હોય તો એને ખાસ કહેજો, કોઈ પણ જે અત્યારે લગભગ કન્ફર્મ જ છે કે એક્ઝામ થવાની છે, બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, બરાબર. બધા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લીધી છે, તો એક્ઝામ નહીં કન્ડક્ટ થાય એવા પ્રકારના કોઈ પણ મિસ પ્રોપોગેન્ડામાં પડતા નહીં. બીજી અહીંયા અગત્યની જે ચર્ચા છે એ ચર્ચા છે આપણા જે જસવંતસિંહ છે એના વિશે. તો એ એક રાજકારણીની સાથે એક સિપાહી હતા, બરાબર, એક ડિપ્લોમેટ્સ હતા. ડિપ્લોમેટ્સ કોને કહેવાય તમને ખ્યાલ જ હશે, કે જ્યારે ભારતના કોઈ પણ એક વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, જ્યારે બીજા દેશની અંદર ભારતનું રિપ્રેઝેન્ટેશન કરવા જતા ત્યારે એને ડિપ્લોમેટ્સ તરીકે આપણે જોતા હોઈએ, જેનો ટાર્ગેટ ઇન્ડિયન ફોરેન સર્વિસ છે, વધારે સારી રીતે સમજી શકતા હશો. અને આના પોલિટિકલ લીડર છે, એટલે પોલિટિકલ પાર્ટી સાથે પણ જોડાયેલા હતા અને એનું કાર્ય હતું એ ખૂબ ઉમદા હતું, બરાબર. યુપીએસસી કોઈ વ્યક્તિ વિશેષ આપણને વધારે પૂછતું નથી, ખાસ કરીને પોલિટિકલ વ્યક્તિ વિશે. તો યુપીએસસી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી, પણ એમના દ્વારા જે કામ કરેલા છે એક વખત વાંચી લેજો, બરાબર. બીજું અહીંયા જે ચર્ચા કરેલી છે એ આપણા પાડોશી મિત્ર શ્રીલંકાની અંદર જે આપણી તમિલ કોમ્યુનિટી છે, બરાબર, કે જે માઇનોરિટીમાં છે, ત્યાંના સિંહાલિસની કમ્પેરિઝનમાં. તો 13 અમેન્ડમેન્ટ છે એની ચર્ચા મેં ગઈકાલે પણ કરેલી છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હતું, જેમાં આપણે ઇક્વાલિટી, જસ્ટિસ, પીસ, રિસ્પેક્ટની ચર્ચા કરી હતી. આજે પણ એની બાકીની ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર, ઇન્ટરનેશનલની અંદર, તો આપણે એ પણ જોશું. ત્યારે આ બધા પોઈન્ટ એક સાથે ડિસ્કસ કરશું. અગત્યનો પોઈન્ટ છે, ઇન્ડિયાએ જે યુનાઇટેડ નેશનની અંદર જે મલ્ટીલિઝમનો કોન્સેપ્ટ છે એની અંદર પોતાના જે વ્યૂ જણાવ્યા છે એ દરેક વસ્તુ, બરાબર, ખાસ કે જે ફોકસ કરવાનું હતું, જે મેં તમને અત્યારે પાકિસ્તાન વાળા મુદ્દા ઉપર જે વધારે ચર્ચા કરી એ. તો જે મલ્ટીલિઝમનો કોન્સેપ્ટ છે, કરંટ મલ્ટીલિઝમનો કોન્સેપ્ટ છે, એની ઉપર જે વ્યૂ છે, ઇન્ડિયન વ્યૂ, એ અહીંયા પ્રદર્શિત કરેલા છે. તો એ હું તમારી સાથે ડિસ્કસ કરું છું. સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું અહીંયા જે પોઈન્ટ આપેલા છે એ, અને બાકીના એવા પોઈન્ટ કે જે તમને ખબર હોવી જોઈએ, કે જે અહીંયા ડિટેલમાં નથી આપેલા. હું તમારા સમજવા માટે તમને ખાલી જાણ કરીશ, બરાબર. સૌથી પહેલા મલ્ટીલિઝમનો. તો મલ્ટીલિઝમનો સીધો સાધો મતલબ એક જ લાઈનમાં કેવો હોય તો 3 કન્ટ્રી, બરાબર, મોર ધેન 3 કન્ટ્રી, 3 કન્ટ્રી, 2 થી વધારે એટલે 3, 3 થી વધારે કન્ટ્રી એકબીજાની સાથે ભેગા મળીને આવે, પણ એનો એવો અર્થ હોય જ નહીં કે અમે કોઈ એક જ કન્ટ્રીને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ અને બીજા કન્ટ્રીને ફોલો કરતા નથી. પહેલા હતું યુનિપોલર, મતલબમાં એક જ પોલ હોય એને જ આપણે ફોલો કરતા હતા, એટલે એક જ મહાસત્તા હોય પૂરા વિશ્વમાં. પછી આપણે બાયપોલર આવ્યું, બરાબર, મતલબમાં બે ગુટ હોય, જેમ કે પહેલા આપણે જ્યારે ચર્ચા કર્યું ત્યારે અમેરિકા અને યુએસએસઆર, બરાબર, એ રીતના 2 હતા. અને પછી આવ્યા 3, કે જે આપણે નોન એલાયન્સ મુવમેન્ટ આપણે જે હતી, ભાઈ પહેલા આવ્યું અમેરિકા અને પછી આવ્યું યુએસએસઆર. આ બેની સાથે જે જોડાયેલા હતા એ 2 પોલ, અને એની સિવાય કે જે કોઈની સાથે જોડાયેલા નતા એ ત્રીજો પોલ, કે જે નોન અલાયન્સ મોમેન્ટ ફોલો કરેલો, જે આપણે ઇન્ડિયન મોમેન્ટ તરીકે આપણે જાણીતો છે, બરાબર, કે જે અમે કોઈ પણ દેશોની સાથે નથી, પણ અમે બધા સાથે છીએ, અમારા મિત્રતાવાળા સંબંધો બધા સાથે છે. અને અત્યારનો જે કરંટ જે સિનારીઓ છે એ છે મલ્ટીલેઝમ, બરાબર, મતલબમાં અમે કોઈ એક સાથે નથી, અથવા કોઈ અમે 2 સાથે નથી, પણ અમે બધાની સાથે છીએ, બરાબર. એનો અત્યારનો જે મલ્ટીલિઝમનો હું તમને સીધો સાધો મતલબ કહું તો મારા લાભનો વાત, બરાબર. મલ્ટીલિઝમમાં મારો લાભ જો તમારી સાથે છે તો હું તમારી સાથે છું, અને મલ્ટીલિઝમમાં મારો જો લાભ
તમારા દુશ્મન મિત્રો સાથે છે તો હું એની સાથે છું. મને મારા લાભ સાથે મતલબ છે. મને મલ્ટિલિઝમમાં કોઈ એક પર્ટિક્યુલર સેન્ટ્રિક ઉપર મને ફોકસ નથી, બરાબર. કારણ કે કેવું થશે કે ભાઈ માની લ્યો કે ભાઈ અત્યારે આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ કોઈ પણ કારણોસર બરાબર કે અમેરિકા અને રશિયા છે ફરીથી બાદ બરાબર યુદ્ધ જાહેર કરે તો ઇન્ડિયાએ અમેરિકાને સપોર્ટ કરવામાં અથવા રૂસને સપોર્ટ કરવામાં, રશિયાને સપોર્ટ કરવામાં યુદ્ધ જાહેર ના કરી દેવું જોઈએ, બરાબર. કારણ કે આપણે આપણા ઘરના યુદ્ધ પણ યોગ્ય રીતે કરતા નથી, તો આપણે બીજાના જે યુદ્ધ છે એની હાટું થઈને આપણે કંઈ જોડાવાની જરૂર નથી, કારણ કે એનાથી ખર્ચો થાય, બરાબર. સેમ કોન્સેપ્ટમાં અહીંયા શું કહેવાનું છે, મલ્ટિલિઝમનો જે અત્યારનો કરંટનો જે ફોકસ છે એ ચેન્જ થઈ રહ્યો છે. એ છે પોતાનો ઇન્ટરેસ્ટ, મતલબમાં જે અમેરિકા ફર્સ્ટ વાળો આપણે કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો એ કોન્સેપ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આપણે અત્યારે યુએસની વાત કરીએ, અમેરિકાની વાત કરીએ તો મલ્ટિલિઝમમાં એ બધા અલગ અલગ જે એલાયન્સ હતા બરાબર એમાંથી ધીરે ધીરે બહાર નીકળી રહ્યું છે, બરાબર. કારણ કે ત્યાં એનો અમેરિકાનો પોતાનો કોઈ મતલબ દેખાતો નથી, તો ત્યાં રહીને કામ શું છે. સેમ વસ્તુ બ્રેક્ઝિટ આપણે જોયું કે બ્રિટન છે એ યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ થઈ ગયું, બરાબર. એ તમને આપણે બ્રેક્ઝિટ કીધું હતું કે ભાઈ યુરોપિયન યુનિયનની અંદર જેટલા પણ કન્ટ્રી હતા બરાબર જેનો લાભ જળવાઈ રહે છે, જેનું પ્રભુત્વ જળવાઈ રહે છે, જેની વાત સાંભળવામાં આવે છે એ લોકો યુરોપિયન યુનિયનમાં છે. બ્રિટનનો લાભ અને પ્રેઝન્સ ઓછું થવા મળ્યું, એને કોઈ બેનિફિટ રહેતો ન હતો તો એ એક્ઝિટ થઈ ગયું. સેમ કન્ડિશન છે, મલ્ટિલિઝમ જ તે, પણ મને મારો અર્થ છે, મને મારો જે પાવર છે, મને મારી જે પ્રેઝન્સ છે એ દેખાતી નથી તો હું એક્ઝિટ કરી. સેમ વસ્તુ આપણો બીજો પાડોશી ચાઇના કે ભાઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, મતલબમાં કે માની લો કે ભાઈ એની ડિપેન્ડન્સી છે. તમને ખ્યાલ હશે કે અત્યારે જે ચાઇના ક્રૂડ ઓઇલ માટે કે બીજા કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન માટે જે આપણે ઇન્ડો પેસિફિક રીજન છે, પેસિફિક રીજન છે, ત્યાંથી બાય સી રૂટથી ફોલો કરે છે, બરાબર. તો એને એક જ ડર છે કે ભાઈ ભારત સાથે યુદ્ધ જાહેર કરે અથવા બીજા કોઈ પણ જે સાઉથ ચાઇના સીના કોઈ પણ કન્ટ્રી સાથે યુદ્ધ જાહેર કરે તો અમેરિકા કે બીજા કોઈ પણ કન્ટ્રી એને જે રૂટ છે એ બંધ કરી શકે છે. તો ઇન્ડિયા જે ચાઇના છે એનું ટ્રેડ બંધ ના થાય, બરાબર. એ હેતુસર એને બેલ્ટ રોડ ઇનિશિયેટિવ શરૂ કરી દીધો કે ભાઈ જેનાથી આપણે એકવાર રોડ બનાવી દઈએ, બરાબર, તો રોડની ઉપર આપણે એટલા બધા રિસ્ટ્રિક્શન ના લાવી શકાય, બરાબર. એ અનકન્ડિશનલ કે જેટલા આપણે જે વર્લ્ડ જે ઓશિયન રીજન છે એની ઉપર લાવી શકાય. બીજું અહીંયા વાત કરવામાં આવી છે યુનાઇટેડ નેશનના 5 પરમનન્ટ મેમ્બરની, તો એનો શું કહેવાય છે કે ભાઈ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે, બરાબર. એના 5 પરમનન્ટ મેમ્બર છે એ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે ડિસિઝન લે છે. એને વિશ્વની હાથે વધારે સંબંધ નથી, અને સંબંધ હોય તો પણ એ પોતાનો ફાયદો અને નુકસાન વધારે જોતું હોય, બરાબર. તો આનાથી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની જે ગરિમા છે એ વધારે સમય ગ્લોબલી ચાલશે નહીં, બરાબર. અને જે ફોકસ કરીને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે ચાલુ જોઈએ એ ચાલશે નહીં. સ્પેશિયલી વાત કરવામાં આવી છે સેમ વસ્તુ જે ટર્કી ઇન્ટરેસ્ટેડ એરિયા છે, સિરિયા, લિબિયા, બરાબર. ઈસ્ટર્ન મેડિટેરિયન સી છે એમાં મેડિટેરિયન સીના ભાગ પડેલા છે. તમને ખ્યાલ હશે આપણે જ્યારે ટર્કી અને ગ્રીસની જે ડિસ્પ્યુટની વાત કરી હતી તો એ સંદર્ભમાં સેમ વસ્તુ કરવામાં આવી છે કે ભાઈ જે યુનાઇટેડ નેશનના પોતાના જે અમુક એજન્ડા છે, બરાબર, કે ભાઈ ગ્લોબલી કામ કરવું અને એ રીતે કામ કરવું કે જે મેનકાઇન્ડ છે, બરાબર, માનવ લોકો છે એને લઈને યોગ્ય રીતે સાથે ચાલી શકાય, તો એની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. તો ઇન્ડિયાએ આ બધી બાબતોને જાહેરાત કરી છે કે ભાઈ મલ્ટિલિઝમની વાતને તમે જે ફોલો કરો છો તો ચાઇના અને પાકિસ્તાનના પણ જે મુદ્દા આપણે અત્યારે ડિસ્કસ કરેલા છે એની બધી ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. અને ઇન્ડિયાએ પોતાની પણ ડિમાન્ડ મૂકી છે કે ભાઈ ઇન્ડિયાને જો પરમનન્ટ મેમ્બર બનાવવામાં આવે તો ઇન્ડિયા હંમેશા યાદ રાખો જે કોઈ પણ દેશ હોય, બરાબર, જેની સાથે કોઈ પણ પ્રકારના ઇન્ડિયાના રિલેશન હોય કે ના હોય, ઇકોનોમિકલ રિલેશન હોય કે ના હોય, પણ માનવતાના રિલેશન તો બધાની સાથે જ છે, બરાબર. એવું યુનાઇટેડ નેશનની અંદર ઘણા બધા પોઈન્ટ ભારત દ્વારા મૂકવામાં આવેલા હતા, મોદીજી દ્વારા મૂકવામાં આવેલા હતા. તો એમાં સૌથી અગત્યની જે ચર્ચા હતી એનર્જીની, ગ્રીન એનર્જીની જે ચર્ચા વારંવાર કરે છે, પછી ટેરરિઝમની હતી, બરાબર, પછી વુમન એમ્પાવરમેન્ટની હતી, એની સાથે જે ગ્લોબલી કઈ રીતે આપણે ટેરરિઝમ દૂર કરીને શાંતિ જાળવી શકાય, ભારતમાં જ નહીં ભારતના અન્ય દેશોમાં પણ કે જ્યાં આપણે સિરિયા, લિબિયા જેવા કન્ટ્રી છે, બરાબર, ત્યાં આપણે આના દૂરગામી જે પરિણામો છે જે આપણે જોઈ જ રહ્યા છીએ એની સિવાય જે કયા રિફોર્મ લાવી શકાય, પછી ક્લાઇમેટ ચેન્જને ઉપર શું કરી શકાય, બરાબર. તો પછી કાર્બન ઇમિશનને પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. તો બધા પોઈન્ટ ઉપર ઇન્ડિયા હાઇલાઇટ કરેલું હતું કે ઇન્ડિયા જે છે એ વસુધૈવ કુટુંબકમમાં માને છે, એ આપણે પહેલેથી કહીએ છીએ. બીજું કે જન કલ્યાણ જગ કલ્યાણ, બરાબર, કે આપણે લોકોનું કલ્યાણ કરીએ અને લોકોથી બાકીના જેટલા પણ આખું વિશ્વ છે એનું આપણે કલ્યાણ કરી શકીએ છીએ. તો એ કોન્સેપ્ટ ઉપર ઇન્ડિયા હંમેશા કામ કરતું હોય છે. ઇન્ડિયા જ્યારે પણ મહાસત્તા નહોતું, મતલબમાં પાવરમાં નહોતું આઝાદી વખતે, ત્યારે પણ ઇન્ડિયા કોઈ માટે ખતરો નહોતું, અને ઇન્ડિયા અત્યારે પણ કોઈ માટે ખતરો છે નહીં. ઉલટું ઇન્ડિયા બીજાના
રક્ષણ માટે સદૈવને માટે કાર્ય કરે છે. અને એનો બેસ્ટ એક્ઝામ્પલ છે કોરોના વાયરસની અંદર જ્યારે પણ જે પણ દેશો ને જેટલી પણ મેડિસિનની જરૂર હતી જે ઇન્ડિયામાં અવેલેબલ હતી તો ઇન્ડિયાએ પ્રોવાઈડ કરવાનું કામ કરેલું હતું. વેક્સિનેશન માટે પણ જે ઇન્ડિયા કામ કરે છે એમાં પણ ફોકસ છે કે ભાઈ ઇન્ડિયા ગ્લોબલી ચાલે, બરાબર. ખાલી એવું નહીં કે ભાઈ આપણા મિત્ર દેશો છે એની સાથે જ આપણે યોગ્ય રીતે કામ કરશું, બધા સાથે. તો આ બધા જે પોઈન્ટ છે એ ઇન્ડિયા આપણે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ જ દર્શાવ્યું છે કે જો મલ્ટીલેઝમનો કોન્સેપ્ટ સાથેમાં આપણે એપ્લાય કરવો હોય તો જે પર્સનલ ઇન્ટરેસ્ટને ફોકસમાં લઈને બધા જે ચાલતા હોય કે ભાઈ જે અમેરિકા ફર્સ્ટ અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, બરાબર, કે ભાઈ મારો જ લાભ થતો હોય તો જ હું તમારી સાથે છું, નહીં તો હું તમારી સાથે નથી. એ રીતના બિલીવમાં ઇન્ડિયા માનતું નથી. ઇન્ડિયા બધાને સાથે લઈને ચાલવામાં માને છે. તો પરમનન્ટ મેમ્બર માટે જે ઇમ્પેક્ટ સ્ટેટને લીધે યુનાઇટેડ સિક્યુરિટી કાઉન્સિલ એક સેન્ટ્રિક થઈ ગઈ છે, બરાબર. તો એ મેન્ટાલિટીને સુધારવાની જરૂર છે, બરાબર. અને ઇન્ડિયાને મહાસત્તા બની શકે, પરમનન્ટ મેમ્બર બની શકે એના માટે કાર્ય કરે છે. અને અલગ અલગ જે એજન્ડા છે મલ્ટીલેઝમના કે જે વર્લ્ડને ધ્યાનમાં લઈને હોવા જોઈએ એમાં ઇન્ડિયાએ પોતાનું સારી રીતે વાત દર્શાવી છે. અહીંયા એ જ કીધેલું છે કે ભાઈ જે પાકિસ્તાનના જે પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર, એને ખબર નથી કે ભાઈ આ એક પ્રકારની કોર્ટ છે કે ઇન્ટરનેશનલ ફોરમ છે, અહીંયા કયા મુદ્દાને ઉઠાવવો જોઈએ અને કયા મુદ્દાને ના ઉઠાવવો જોઈએ. પણ એને જે પણ કહ્યું એને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એ પાકિસ્તાનની ઉપર વધારે આરોપ કે પ્રત્યારોપ કરવા કરતા ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂ શું છે આવનારા ફ્યુચર માટે એના ઉપર વધારે ફોકસ કરેલું હતું. બીજી આપણે આગળ ચર્ચા કરીએ તો અગત્યની જેટલી પણ માહિતી છે એના અંદર તો પિક્ચરમાં આપેલું છે એ છે પોલીસમેનને લઈને, બરાબર. નામ તમને ખ્યાલ જ છે, બિહારના પોલીસ ચીફ છે કે જેને જેડીયુ જોઈન કરેલી છે. તો અલગ અલગ જે બધી કન્ડિશન હતી એ તમે જોઈ શકો છો. પછી જે અર્બન એરિયા છે અને રૂરલ એરિયા છે તો એ રીતને કમ્પેરિઝન આપેલી છે જે વુમન પોસ્ટમેન છે એના માટે. તો ઇન્ફોર્મેટિવ છે, જોઈ લેજો એક વખત. પોસ્ટમેનના સર્વિસને લઈને કોઈ પૂછાય, બરાબર, તમારામાંથી કદાચ આઈપીએસ એટલે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ નહીં, ઇન્ડિયન પોસ્ટલ સર્વિસને પણ શોર્ટ ફોર્મમાં આઈપીએસ જ કહેવાય. તો એમાં જેની ફર્સ્ટ પ્રાયોરિટી હોય મતલબ પોસ્ટ ઓફિસ સિલેક્શન હોય તો એના માટે અમુક અગત્યની ઇન્ફોર્મેશન આ કહી શકાય, બરાબર, કે કઈ રીતે અત્યારે પણ જે રૂરલ એરિયાની અંદર જે વુમન હોય છે, બરાબર, તો એનો રોલ શું છે ને એનું કાર્ય શું છે ને એના કયા કયા ચેલેન્જીસ છે એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલી અગત્યની હતી પણ એક વખત વાંચી લેજો. વાત કરી લઈએ ફ્રન્ટ ન્યૂઝની તો જે અગત્યની છે એ છે COVID-19 વેક્સિનને લઈને, બરાબર. ફરીથી હર્ષવર્ધનજીએ ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ બહુ જલ્દી વેક્સિનેશન આવી જશે, બરાબર, 2021 સુધી, અને એના ઉપર કાર્ય ચાલી રહ્યું છે. અને મેં તમને જે યુપીએસસી એક્ઝામની વાત કરી, બરાબર, તો એ 4 ઓક્ટોબરે થવાની જ છે, બરાબર. જે પણ વિદ્યાર્થી આપવાના છે એમને બેસ્ટ ઓફ લક અને ખાસ તૈયારી સાથે જાજો. છેલ્લા લાસ્ટ ટાઈમમાં ખાવા પીવાની પણ કઈ કાળજી રાખવી જોઈએ એની ઇન્ફોર્મેશન મેં ઓલરેડી આપી રાખી છે, તો એ જોઈ લેજો. અને આ જે હતું કે જ્યાં આપણે જોયું કે જે પણ ખેડૂતો હતા જે કૃષિ બિલની અગેન્સ્ટમાં પોતાનો પ્રદર્શન કરવાના હતા તો ત્યાં ટ્રેક્ટર સળગાવવામાં આવ્યું હતું. એ ઇમેજ છે કે જેને થોડાક સમય બાદ કંટ્રોલ કરી લેવામાં આવ્યું હતું. અગત્યનો પોઈન્ટ છે એ છે અર્મેનિયા અને અઝરબૈજાનનો ક્લેશ. તો મેં ગઈકાલે તમારી સાથે ચર્ચા શરૂ કરી હતી, બરાબર, અને મેં તમને મેપમાં જોવાનું કીધું હતું કે તમારે પેલા મેપમાં જોઈ લેવાનું છે અર્મેનિયા અને અઝરબૈજાન કઈ જગ્યાએ લોકેટેડ છે, બરાબર. પછી એક એરિયા છે એને છે નાગોરની કારાબખ, બરાબર. આ એરિયા જોઈ લેજો એટલે તમને સમજવામાં સરળતા રહે. તો હું તમને આજે મેપ બેઝ ઘણી બધી ઇન્ફોર્મેશન સમજાવું છું કે જેથી આખો જે મુદ્દો છે એ તમને સરળતાથી સમજાઈ જાય. તો આ છે કાસ્પિયન સી, બરાબર. આ છે કાસ્પિયન સી જે અહીંયા લોકેટેડ છે એકદમ રશિયાની નીચેનો ભાગ કે જ્યાં અઝરબૈજાન અને અર્મેનિયા કન્ટ્રી આવેલી છે. હવે અગત્યની જે ટર્મ તમને ખબર હોવી જોઈએ તો એક તમે આ ભાગ જોઈ રહ્યા છો, અહીંયાનો જે આ ભાગ છે આ એક ટુકડો છે, અહીંયાથી દેખાય આ જે ટુકડો છે એ ભાગ છે અઝરબૈજાનનો. વચ્ચેનો જે આ પોર્શન તમે જોઈ રહ્યા છો એ છે અર્મેનિયા, બરાબર. અને જે ડિસ્પ્યુટ ચાલે છે એ છે નાગોર્નો કારાબખ, જે આ એરિયો જે હાઇલાઇટેડ છે એ એરિયો. હવે આ એરિયાની ઉપર પેલા બધા જે આ કન્ટ્રી હતા એ યુએસએસઆરના અંદર જ હતા. પછી ધીરે ધીરે બધા કન્ટ્રી અલગ અલગ થવા મળ્યા તો એની અંદર બંને દેશ અલગ થયા હતા, અઝરબૈજાન અને અર્મેનિયા. તો આ જે એટલો એરિયો છે કે આ ટુકડો અને આ એ બધો અઝરબૈજાનનો છે. અને આ જે એરિયો છે એ એરિયા ઉપર અર્મેનિયા પોતે પણ ક્લેમ કરે છે અને અઝરબૈજાન પોતે પણ ક્લેમ કરે છે, બરાબર. અને ચર્ચામાં એવું પણ છે કે ભાઈ આ એરિયો છે પોતે ઇન્ડિવિજ્યુઅલ પણ રહેવા માંગે છે, મતલબ કોઈ સાથે જોડવા માંગતો નથી. વાત કરીએ પોપ્યુલેશનની તો અહીંયા અઝરબૈજાન જે છે ત્યાં મુસ્લિમ કોમ્યુનિટી વાળા વધારે છે
અર્મેનિયામાં ક્રિશ્ચિયન પોપ્યુલેશન વાળા વધારે છે. અને આ જે ડિસ્પ્યુટેડ એરિયો છે એ એરિયાની અંદર નાગોર્નો કારાબાખની અંદર ક્રિશ્ચિયન કોમ્યુનિટી વાળા અથવા અર્મેનિયાને સપોર્ટ કરતા લોકો વધારે છે. તો કાસ્પિયન સી ની અંદર મેં તમને કાલે વાત કરી હતી જે ગેસની પાઇપલાઇન છે, તો કાસ્પિયન સી થી અહીંયાથી પાઇપલાઇન પાસ થાય છે, બરાબર. તો આ બંનેના ડિસ્પ્યુટની અંદર એ પાઇપલાઇનને જો તોડી દેવામાં આવે અથવા રોકી દેવામાં આવે તો એનું જે ટ્રાન્સપોર્ટેશન છે, બરાબર, તો એ અટકી જશે. બીજું, અર્માનિયા દ્વારા અઝરબૈજાનના હેલિકોપ્ટરનો જે ક્લેશ વાળો આપણે જે મુદ્દો હતો કે જે તોડી પાડવામાં આવ્યો હતો, ત્યારથી આ મુદ્દો વધારે હાઇલાઇટ થયો હતો. અર્મેનિયા છે ત્યાં ક્રિશ્ચિયન કોમ્યુનિટી છે, એને ઘણા બધા દેશો, રૂસ જેવા દેશો સપોર્ટ કરે છે. અઝરબૈજાન જ્યાં મુસ્લિમ કોમ્યુનિટી છે તો એને ટર્કી સપોર્ટ કરે છે. તો આ જ બધી ઇન્ફોર્મેશનની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. મતલબમાં જ્યારથી બંને કન્ટ્રી બન્યા, અર્મેનિયા અને અઝરબૈજાન, તો એ ક્લેશ જ્યારથી બન્યા ત્યારથી જે નાગરનો કોરાબખનો જે એરિયો છે એ પહેલેથી ડિસ્પ્યુટેડ એરિયો છે બંનેની વચ્ચે, કે એક કન્ટ્રી કે છે આ મારો એરિયો છે, બીજી કન્ટ્રી છે કે છે એમનો એરિયો છે, બરાબર. તો આ પ્રકારના પ્રોબ્લેમ ચાલે છે. અઝરબૈજાન છે ત્યાં મુસ્લિમ કોમ્યુનિટી વધારે છે અને અર્મેનિયામાં ક્રિશ્ચિયન કોમ્યુનિટી વધારે છે. અને બાકીના જે મુદ્દા છે એ તમે સમજી શકો છો કે એરિયા ડિસ્પ્યુટને લઈને બંને દેશોની અંદર પ્રોબ્લેમ ચાલે છે. જેટલી જરૂરી ઇન્ફોર્મેશન તે મેં તમને આપી દીધી. કારણ એક જ છે કે એરિયાને લઈને જે ડિસ્પ્યુટ છે તો એ સ્ટ્રોંગલી થયો છે અને એને લીધે જે એમના ટ્રેડ રિલેટેડ છે કે જે આપણે કાસ્પિયન ઓઇલમાંથી જે આપણે નેચરલ ગેસની પાઇપલાઇન આવે છે એ તોડવાની વાત કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે બે દેશની વચ્ચેનો ડિસ્પ્યુટ, કમ્પેરિઝન આપણે કરી શકીએ. હું તમને ભારત અને પાકિસ્તાનની કમ્પેરિઝન કહું છું કે ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે જે જમ્મુ કાશ્મીરનો જે રીતનો મુદ્દો હતો તે મુદ્દો આ છે, બરાબર, તમને સમજવા માટે. બાકી તમે સમજદાર છો, વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે. જ્યારે પણ પોતાના ઇન્ટરેસ્ટની વાત હોય કે ભાઈ ભલે હોય, આપણે આપણો મતલબ લઈને રહેવું. મેં તમારી સાથે બીજી એક જે ચર્ચા કરી હતી એ હતી તમિલ પોપ્યુલેશનને લઈને, બરાબર. તો ગઈકાલે વિદ્યાર્થી મિત્રો મેં તમને ડિટેલમાં બધી ઇન્ફોર્મેશન એક વખત રિકેપ કરેલી હતી, ફરીથી એકવાર, કે જેથી દરેક પોઈન્ટ તમને ખ્યાલ આવી જાય. તો જે તમિલ પોપ્યુલેશન કે જ્યાં માઇનોરિટીમાં છે શ્રીલંકાની અંદર, તો એના જે પણ રાઇટ્સ હતા, બરાબર, ઇક્વાલિટી હતા, જસ્ટિસ હતા, એમના પોલિટિકલ પ્રેઝન્સની જે વાત હતી, બરાબર, તો એને લઈને એલટીટીઈ સંગઠન કાર્ય કરતું હતું કે જે તમિલ લોકોના રાઇટ્સને લઈને પ્રોટેક્ટ કરી રહ્યા હતા, બરાબર. તો એના સપોર્ટમાં 13th અમેન્ડમેન્ટ દ્વારા તમિલ લોકોને ઇકોનોમિકલ પ્રેઝન્સની સાથે સાથે પોલિટિકલ પ્રેઝન્સ પણ આપવામાં આવ્યું, બરાબર. અને એ જે માઇનોરિટી છે એના મુદ્દા છે, જસ્ટિસ છે, એને ફોકસ કરવામાં આવ્યું. પણ મેં તમારી સાથે ગઈકાલે જે ચર્ચા કરી એ અનુસાર કે ભાઈ એમને જેટલા પણ રાઇટ્સ આપવામાં આવેલા એ નોર્મલ રાઇટ્સ છે કે જેને લીધે એનું જે પ્રેઝન્સ છે એ યોગ્ય પ્રદર્શિત થતું નથી, બરાબર. તો એને વધારે પ્રેઝન્સ આપે અત્યારની જે ગવર્મેન્ટ છે એના માટે જે તમિલ પોલિટિકલ પાર્ટી છે એ વધારે ટ્રાય કરી રહી છે, બરાબર. જે એલટીટીઈ સંગઠન હતું 1987માં જે એક્ટિવ હતું કે જેને શાંતિ સ્થાપવા માટે, પીસ ટોક માટે એમને શું કરવામાં આવ્યું, સરેન્ડર કરાવવામાં આવ્યું હતું, બરાબર. અને જે પણ તમિલ લોકો છે જે માઇનોરિટીમાં છે ને ત્યાંના જે સિંહાલીસ છે, બરાબર, કે જે મેજોરિટીમાં છે, તો એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ એમના પણ રાઇટ્સનું, એમના પણ પ્રેઝન્સનું, એમના પણ જે જસ્ટિસ હોય તો એને તમે ધ્યાન આપો, બરાબર. તો ઇન્ડિયા દ્વારા સતત આના માટે એક્શન લેવામાં આવી રહ્યા છે. કારણ કે એ જે તમિલ લોકો છે એ ભારત મૂળના તમિલ લોકો હતા જેને અંગ્રેજો ત્યાં રબરની ખેતી કરવા માટે શ્રીલંકાની અંદર લઈને ગયા હતા, બરાબર. તો આ એક અગત્યની બાબત છે. બીજી બાબત છે એ છે આરબીઆઈની મોનેટરી પોલિસી જે છે એને લઈને. તો અહીંયા એક ઇન્ફોર્મેશન આપેલી છે, એની ડિસ્કશન કરેલી. ઇકોનોમિકલ થિયોરીની સાથે સાથે અગત્યની બાબત છે એટલે ડિટેલમાં ખ્યાલ આવી જશે. તો જે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી છે એમાં જે એક્સટર્નલ મેમ્બર છે એનો ટર્મ છે એ 30 સપ્ટેમ્બરે શું થાય છે, પૂરું થાય છે. તો એ કન્ડિશનની અંદર એમના દ્વારા જે મોનેટરી પોલિસી જાહેર કરવી જોઈએ, અલગ અલગ જે રેટ છે, બરાબર, રેપો રેટ જાહેર કરવાના હોય તો બની શકે છે એમાં લેટ થઈ શકે છે કારણ કે એક્સટર્નલ જે મેમ્બર છે એ અત્યારે એમનો ટર્મ પૂરો થવાનો છે. તો નવા મેમ્બર આવે અને એમના દ્વારા જે મોનેટરી પોલિસી ના જે રેટ જાહેર કરવામાં આવે એમાં વાર લાગી શકે છે. અગત્યની ઇન્ફોર્મેશન સાથે ડિસ્કસ કરી લઈએ. તો જે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી છે, બરાબર, એનું કાર્ય છે કે ભારતની અંદર જે ઇન્ફ્લેશન રેટ છે, બરાબર, એને કંટ્રોલ રાખવું કે જેથી શું થાય, મોંઘવારી વધી પણ ના જાય અને ડેવલપમેન્ટમાં અવરોધ પણ ના આવે. તો એના માટે એમને જે ઇન્ફ્લેશન રેટ છે એ નક્કી કરેલો છે, એ છે 4%, બરાબર, +or-2, બરાબર, 4% +or-2. તો એને લીધે જે અગત્યની બાબત છે એ અહીંયા તમે સમજી લો. નવા વિદ્યાર્થીને કદાચ બની શકે ના ખબર હોય કે 4% નક્કી કર્યા કોને,
બરાબર. તો એ નક્કી કરવાનું કામ પણ આરબીઆઈ નું છે. દર 5 વર્ષે શું કરતા હોય છે, આરબીઆઈ એક કરંટ સિચ્યુએશનને આધારે એક રેટ ફિક્સ કરી લેતા હોય છે. જેમ કે અત્યારે જે હાલમાં 2020 સુધી આપણે વાત કરીએ તો 4% કન્સિડર કરેલા હતા, +or-2, એટલે કે જે રેટ છે બરાબર 6% થી મોંઘવારી વધવી ના જોઈએ અને 2% થી ઘટવી ના જોઈએ. એટલે શું થાય, માર્કેટમાં પ્રોપર ડિમાન્ડ રહે, જે મની ફ્લો હોય એ ચાલ્યા કરે, ગ્રોથ થયા કરે, જોબ ઓપોર્ચ્યુનિટી ચાલ્યા કરે. બરાબર. અત્યારે આપણે ગઈકાલે જ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે જે મોંઘવારી છે એ 6% કરતા વધી રહી છે. બરાબર. તો અત્યારે આરબીઆઈ મોનેટરી પોલિસીમાં જે પણ રેટ લાવશે તો એની અંદર એ ખાસ ફોકસ કરવામાં આવશે શું ચેન્જીસ કરવાના જરૂરી છે. તો 2021 પછી એ ફરીથી જે કન્ડિશન હશે, ઇકોનોમિકલ કન્ડિશન હશે ઇન્ડિયાની, ભારતની, એ ફરીથી એનાલિસ કરવામાં આવશે અને ફરીથી જે બેઝ લાઇન છે બરાબર 4% છે એ નક્કી કરવામાં આવશે. એમાં ચેન્જીસ શું છે. સામાન્ય રીતે જે મોંઘવારી દર હોય છે દર વર્ષે એ 6% પ્રમાણે તે ઓલમોસ્ટ વધતો હોય છે. કોઈ કન્ડિશનમાં ઓછો પ્લસ હોય, પણ એવરેજ જો આપણે કાઢવામાં આવે તો એ 6%નો જ રહેતો હોય છે. મોનેટરી પોલિસીનું કામ છે અલગ અલગ કન્ડિશન પ્રમાણે મોનેટરી પોલિસીમાં ચેન્જ કરવા કે જેથી રિસેશન અને જે બુલ કન્ડિશન હોય બરાબર, મતલબમાં તેજી અને મંદી હોય તે બંનેની કન્ડિશન બેલેન્સ થઈને આગળ ચાલી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. બરાબર. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, તમારું નામ, એરિયાનું નામ, થેન્ક યુ સર પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે. અને અગત્યની બાબત એ છે કે જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ જૂના લેક્ચર જોઈ લે કે જેથી જેમ ઇન્ફોર્મેશન ઓલરેડી આપી રાખેલી છે એ ઇન્ફોર્મેશન તમને ખ્યાલ આવી જાય. અને બાકી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને એટેન્ડન્સ કમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં. નવા હો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, અંતે તમે બધા કરો મજા, મને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.